ગુડ મોર્નિંગ શ્લોકુ. જો કેવો મસ્ત નાઈન ફ્રેશ થઈને આવ્યો છે શ્લોક મારો, હે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર, સીતારામ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. ચલો જો અત્યારે 12 વાગ્યા છે. હું અને શ્લોક શું કરીએ છીએ? શ્લોક કંઈ નહીં, બહુ ગરમી થઈ ને તો પંખાને પવન ખાઈએ જ. લંચમાં આજે બન્યું છે ચલો આજે છે ને લંચમાં બન્યું છે મસ્ત ભીંડાનું શાક ને અહીંયા ગુંદાનું અથાણું બનાવવાનું છે, થોડુંક તાજું તાજું ખાવા માટે. જો મમ્મીએ છે ને અત્યારમાં બોળો વઘારી દીધો છે, જે તૈયાર બોળો આવે ને એ જ છે. કેમ કે ગુંદાનું અથાણું મારે કેવું વધારે ખાય ને કેવું તૈયાર બોળો આવે ને એ તાજું તાજું જ ખાય. પછી આખા વરસનું અમે નથી બનાવતા. અત્યારે સિઝન હોય ને ત્યારે એ 2-3 વખત બનાવી ખાઈ લે, પછી નહીં ખાય. અને ચલો હવે હું બનાવીશ રોટલી બનાવી દઈએ ફટાફટ. ગરમીની ભૂખ લાગી છે જ લોકોને, હે? ચલો ગરમ ગરમ રોટલી આપું. ઓકે ચલો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. કેવી ગરમી થાય છે? બહુ ગરમી લાગે અત્યારમાં, નહીં? તો અત્યારમાં ગરમી લાગે છે. એમ થાય કે આમ કપડાં હાવ પટલા પહેરી લઈ એવી ગરમી લાગે. પણ હમણાં પૂજા કરવા જાઓ ને એટલે નવા કપડાં પહેર, એટલે વધારે ગરમી. અત્યારે નવા કપડાં પહેરવાની મન જ ન થાય. એમ જ થાય કે જૂના જ પહેરવા છે. આમ કોઈ કેમ કે નાઇટ ડ્રેસ પહેરીને ફરો તો આખો દિવસ નાઇટ ડ્રેસ પહેરીને ફરીએ એવું થાય. પણ મમ્મી તો હમણાં રોજ સવાર પૂજા કરવા જાય ને તો કોઈક દિવસ સાડી, કોઈક દિવસ ડ્રેસ, અને નવા હોય ને એટલે થોડીક વધારે ગરમી લાગે. કેટલા દિવસ થઈ ગયા મમ્મી પૂજા? આજ 9મો દિવસ. રવિવાર ચાલુ થયો ને, આજ મંગળવાર થયો ને, સોમવાર થયો. સોમવાર થયો ને. હા, દિવસ કરતા વાર લાગે. ક્યાં દિવસો જતા વાર નથી લાગતી. મહિનો હમણાં પૂરો થઈ જશે ને ખબર નહીં પડે. ચાલો હવે રોટલી બનાવી ને. જો 6 વાગ્યા છે અને મસ્ત શાંતિથી હું થોડી વાર બેઠી છું અહીંયા. પણ ગરમી થાય છે, પવન નથી આજે. રાહી અને શ્લોક રમવા ગયા છે. મમ્મી પણ નીચે ગયા છે. અત્યારે બધા છે ને જોડે બેસીને ભજન ને સત્સંગ ને એવું કરે અને હું અહીંયા ટાઈમ પાસ કરું છું થોડી વાર. સાંજના 6:30 થયા છે અને ડિનરમાં આજે બનવાનું છે પાલક બટેકાનું શાક. આલુ પાલક કહીએ ને એ. બટેકા સમારી દીધા છે અને પાલક સમારીને થોડી વાર પાણીમાં નાખી દીધી છે, કેમ કે આમાં માટી બહુ હોય છે અને હું 2 પાણીએ ધોઈ નાખીશ. પાલક પનીરનું બને, એકલી પાલકની ભાજી બને, પછી પાલક અને મગની દાળ એ પણ બહુ મસ્ત લાગે. તો અમારા ઘરમાં બધા છે ને વધારે પાલક બટેકાનું જ ખાય છે. અને એ અત્યારે રાત્રે આજે પાલક બટેકાનું શાક બનશે અને જોડે ભાખરી બનશે. ચલો પહેલાં લોટ બાંધી દઉં અને આ પાલક અને બટેકાને પહેલાં છે ને મીઠું નાખીને બાફી દેવાના છે, પછી વઘારવાના છે. જો આ ડિનર બનાવવામાં પાછા આ બે છે ને મને ડિસ્ટર્બ કરવા આવી ગયા છે વચ્ચે. નીચે ઉતર, મારે શાક વઘારું છે. અને આ શું ગરમ છે? જો છે ને આ બંને છે ને કિચનમાં આવી ગયા છે, કેમ કે એને આજે ફરીથી આ ચોકલેટ છે ને એને આમાં મોલ્ડમાં નાખીને પછી એને બનાવવા છે ને અલગ અલગ શેપ. જો એના માટે આ ચોકલેટ છે ને અમે મેલ્ટ કરી દીધી છે. એ નીચે ગયા ને ત્યારે રાખીને ગયા હતા, થઈ ગઈ છે સરસ. મમ્મા આમાં કાજુ તો કાઢ થોડી. ડ્રાય ફ્રૂટ નાખું છું. ના મને નહીં ભાવે. અરે ડ્રાય ફ્રૂટ એકમાં ડેડી માટે. ઓકે ડેડી આરામ.
ડેડી માટે કરો. આ ચલો જોલા ડબ્બામાં છે કાજુ બદામ પિસ્તા બધું લઈ મમ્મા અને આને છે ને પછી તું આપણે ઢાંકીને ફ્રીઝમાં મૂકી દેશું અને આ ઓલું ફરીથી ઓલું નહીં થઈ જાય ને. ફ્રીઝમાં મૂકે એટલે પાછું જામી જાય. હા તો કાંઈ નહીં જલ્દી પેગાળી લઈશું. અને પછી આને છે આ બાજુ ડબ્બો છે પેલા પિંક કલરના એકમાં ઢાંકણાવાળો. બનાવીને પહેલા એ નીકાળશું અને બહુ બધી બધવાની છે તો પછી ફરીથી બનાવશું. અને પાલક અને બટેકા બંને બફાઈ ગયું છે અને અહીંયા તેલ મૂકી દીધું છે વઘાર માટે. અને આમાં તમે છે ને ડુંગળી ટમેટા ઝીણા ઝીણા સમારી વઘારમાં નાખી શકો, પણ હું આજે નથી નાખવાની. હું ડાયરેક્ટ લસણ નાખીને જ વઘારવાની છું. હું આજે ડુંગળી ટમેટા નથી નાખવાની, ડાયરેક્ટ એમનામાં જ વઘારવાની છું. જો અમારું છે ને પાલક બટેકાનું શાક રેડી છે. તમે કોઈ આવી રીતે પાલક બટેકાનું શાક બનાવો છો? જો બનાવતા હોય તો મને કોમેન્ટ કરજો. મેં તો કોઈ દિવસ નહોતું ખાધું, નહોતું બનાવ્યું. મારી મમ્મી ત્યાં અમે નથી બનાવતા, અહીંયા આવીને મમ્મી બનાવતા હતા ને એટલે હું પણ બનાવું છું. બધાને ભાવે છે, કેયુને ને પપ્પાને. જો અમારું શાક રેડી છે. કામ પતાવીને બધું ફ્રી થઈ ગઈ છું. અને અમારા શ્લોકુભાઈ છે ને પાછળ રહી ગયો તો જમવામાં. નહીં શ્લોક? એને પહેલાં નહોતું જમવું, ગરમીનું પાણી પીધું હશે, ભૂખ નહોતી લાગી. હવે પાછું બધું કામ પતાવીને ફ્રી થઈને તો કે હવે મને ભૂખ લાગી છે તો એ જમવા બેઠો છે. અને અમારે જો ટીવી જોતા ઘટ્ટીઓ. અને રાહી તો ગઈ છે નીચે રમવા. જો વેકેશન તો જાણે અમારા ઘરે હોય ને એવું જ લાગે. કાલે જ કહેતા હતા કે બધા ટોયઝ ને બધું કેવું બહાર છે. વેકેશન છે ને એટલા દિવસ તો છોકરાઓનું રહેવાનું જ છે. પછી બધું તમને કંઈ નહીં જોવા મળે, કેમ કે પછી છોકરાઓની સ્કૂલ ચાલુ થાય ને એટલે પછી એમાં પડી જાય સ્ટડીમાં ને એમાં. એટલું અત્યારે વેકેશન હોય ને પછી એમાં ગરમી, આખો દિવસ તો જાય ક્યાં. એટલે ઘરમાં હોય ને એટલે બધા ટોયસથી વારા ફરતી રમ્યા રાખે, ટીવી જોયા રાખે, કર્યા કરે. સાંજ પડે ને પછી નીચે જાય તો અત્યારે જમવા આવે, જમીન પાછા નીચે જતા રહે. રાહી જતી રહી છે ને હમણાં શ્લોકઈ જશે રમવા. અને ચલો આપણે થોડું નીચે આંટો મારી આવીએ, વોક કરી આવીએ. શ્લોક જમી લે ને પછી અમે બી જઈએ. અમે કાલે દ્રશ્યમ 2 જોયું હતું ને હવે આજે દ્રશ્યમ 1 જોઈએ છે. કાલે 2 જોયું ને એટલે મને આજે એનો 1 પાર્ટ જોવાની ઈચ્છા થઈ એટલે હું ચાલુ કરીને બેઠી હતી. પછી કેયુર આવ્યા અને છોકરાઓ આવ્યા ને અમે બધા જોઈએ છીએ હવે. અને રાહીએ ચોકલેટ બનાવીને, એ ડાર્ક ચોકલેટ છે, બહુ સ્વીટ નથી એટલે સારું નહીં, એવી જ ખવાય. હો હવે 12 વાગ્યા છે અને હવે અમારું મૂવી પૂરું થઈ ગયું છે. રાતના 12 વાગ્યા છે અને સુવા માટે આવી ગયા છીએ. રાહી જો શું કરે છે. રાહીને ડાન્સ થાય છે, કેયુને કમર દબાવે છે તો મજા આવે છે. એવું છે. ચલો હવે તો આ વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.